ફોટોગ્રાફરની તસવીર પાડેલી દિવાલ પર ખૂબ જ સુંદર દેખાતી હોય છે. જ્યારે ફોટોગ્રાફર ફોટોગ્રાફી કરતા હોય છે ત્યારે દરેક પળે પળની જે એની ફોટોગ્રાફીની મોમેન્ટો જોવાની ખૂબ જ મજા આવતી હોય છે. જોકે આજે નરેન્દ્રભાઈ ત્રિવેદી કે ફોટોગ્રાફી ક્ષેત્રની અંદર ખૂબ જ ઉમદા કામ કરેલું છે. એમની સાથે વિશેષ મુલાકાત માટે આવેલો છું. નરેન્દ્રભાઈ, વિશેષ તો પહેલાં હું આપને એ પૂછીશ કે આપનું પૂરેપૂરું નામ શું છે નરેન્દ્રભાઈ? મારું નામ નરેન્દ્ર કુમાર પોપટલાલ ત્રિવેદી. અચ્છા, અચ્છા. બરાબર. આ ચર્ચા શરૂ થતા પહેલા હા, હા. વેરી ગુડ. ડીસાના જે દિગ્ગજ ફોટોગ્રાફરો વાહ, છે, વાહ. પૂજ્ય કેદાજી, હા, હા, હા. વેરી ગુડ. ચતુરભાઈ બારોટ, સરસ, સરસ. પછી બાબુભાઈ મોદી, વાહ, 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 વાહ. પછી આપણે પાલનપુરમાં જેઠુ કાકા, ઓહો! સૈયદ બાવા, સૈયદ બાવા. આ બધાના સાનિધ્યમાં મારા પિતાજી આવ્યા ઓહો! અને એમને આ ધંધામાં આવવાની પ્રેરણા મળી. સુખવારી. વેરી ગુડ ભાઈ. બરાબર. સરસ મજાની વાત કરી આપી. એ પ્રેરણા મળે એમને થરાદ ખાતે ફોટોગ્રાફી ચાલુ કરી. અચ્છા, અચ્છા. અંદાજે 1959 કે 60ના હમ. ગાળામાં ત્યારથી તેઓ શ્રી મારા પિતાજી આ ધંધામાં જોડાયા બરાબર. અને એમનું અનુકરણ કરી અને અમે પણ આ ધંધામાં આજ દિવસ સુધી. અચ્છા, એટલે આ તમે ફોટોગ્રાફી વ્યવસાયની અંદર તમે આવ્યા. હાજી. અચ્છા, હું એ કહેવા માંગુ છું કે પપ્પા તો મારા ખ્યાલથી એક ચિત્ર શિક્ષક તરીકેની. ચિત્ર શિક્ષક હતા બરાબર. અને એમનો ઉછેર પાટણમાં થયેલો. બરાબર. એટલે પાટણના ફોટોગ્રાફર ભાઈ નટુભાઈ સુથાર, હા, અચ્છા, અચ્છા. નટુભાઈ સુથાર. એ પણ એમના સંપર્કમાં હતા. બરાબર. આ બધા દિગ્ગજ ફોટોગ્રાફરોની પ્રેરણાથી મારા પિતાજીએ આ ધંધો ચાલુ કર્યો હતો બરાબર, બરાબર. ખૂબ સરસ. અને એમના માર્ગદર્શન નીચે અમે આ ધંધો ચાલુ કર્યો. એટલે પ્રથમ તો એ મારા બધા વડીલો જે છે દિગ્ગજો, બરાબર. એમને પ્રણામ કરીએ ખૂબ ખૂબ આપણે. નમસ્કાર. હું પણ એમને પ્રણામ કરું છું કે જો કે એમને મને ઘણીવાર એમને એ જે વિશેષ જે આ ફોટોગ્રાફરો હતા ભૂતપૂર્વ, એ પણ એમની પણ અમને થોડી થોડી પ્રેરણાઓ મળેલી છે. જો કે એક વાત એવી કરીશ કે પપ્પાએ મારા ખ્યાલથી એક ચિત્ર શિક્ષક તરીકે અને સાથે સાથે ફોટોગ્રાફી અને પેઇન્ટિંગના ક્ષેત્રની અંદર ખૂબ જ ઉમદા કામ કર્યું છે. કરેલું છે. થરાદ ક્ષેત્રની અંદર અને કરેલું છે. આજુબાજુ ગામડાઓની અંદર હા. ખૂબ જ ઉમદા કામ કર્યું છે. પોતે ડીટીસી હતા અચ્છા, ડીટીસી કરેલું. અને સ્કૂલમાં ચિત્ર શિક્ષક તરીકે કામ કરતા હતા. બહુ સરસ. એટલે પેઇન્ટિંગમાં એમને છેકથી રુચિ હતી. બરાબર. એમને બોર્ડ પેઇન્ટિંગ, બેનર પેઇન્ટિંગ, ઓહો! લંગર ઘણું બધું કામ બીડી કર્યું. પૂના સુધીના બોર્ડ બનાવેલા છે એમને. બરાબર. સાઇન બોર્ડનું પણ કામ કરતા હતા. સાઇન બોર્ડનું કામ, કિલોમીટર સ્ટોન શીખે લખેલા છે એમને. અચ્છા, અચ્છા, અચ્છા. જે રોડ ઉપર આવતા છે હા, કિલોમીટર રોડ સ્ટોન. ઉપર કિલોમીટર સ્ટોન આવે બરાબર. એ પણ લખેલા છે. બચાવે. એ બધી તમને પ્રેરણાઓથી, પપ્પાના પ્રેરણાઓથી તમે અત્યારે હાલ અને ફોટોગ્રાફી ક્ષેત્રની અંદર. હા, એના પછી પેઇન્ટિંગમાંથી ફોટોગ્રાફીમાં આવ્યા. હમ. અગાઉ જે આપણે વાત થઈ અચ્છા, અચ્છા. દિગ્ગજોની બરાબર. મુલાકાતથી, બરાબર, બરાબર. અને એમાં અમે આવ્યા. ખૂબ સરસ. આજ દિવસ સુધી સિલસિલો ચાલુ છે. ચાલુ છે. તમે પણ જોડાયેલા હતા ફોટોગ્રાફી હા. વ્યવસાયની અંદર. આપણા મોટાભાઈ, શું નામ છે મોટાભાઈનું નામ? મારા મોટાભાઈ પંકજભાઈ પંકજભાઈ ત્રિવેદી. પણ ફોટોગ્રાફી વ્યવસાયની અંદર હા, અત્યારે ખૂબ જ ઉમદા કામ કરી રહ્યા છે. પંકજભાઈ, વિજુભાઈ, બીજુભાઈ. રાજુભાઈ, ઓહો! જસુભાઈ, જસુભાઈ. આ બધા અમારા સમકક્ષ જોડિયા ગણાય. બરાબર, બરાબર. જે વિજુભાઈ તો અમારા વડીલ કહેવાય. ખૂબ અને સરસ. રાજુભાઈ એ બહુ સરસ માણસ છે. સત્યમ સ્ટુડિયો વાળા રાજુભાઈની વાત કરો છો? હા. અચ્છા, અચ્છા. એ એની સાથે બધા મારા ખ્યાલથી તમે એક સેન્ટ્રલ સ્ટુડિયો વાળા નિકુંજભાઈ પણ તમારી સાથે. નિકુંજભાઈ અને મેહુલભાઈ. મેહુલભાઈ ને નિકુંજભાઈ. આ બધા અમે, બસ બધા. અમારા રિલેશન એટલે સગા ભાઈ જેવા. બરાબર. બહુ સરસ. એકબીજાની મૂંઝવણમાં કામ આવે. માર્ગદર્શન આપે, કામ આપે, હેલ્પ કરે. કોઈ એ ટાઈપનું નહીં ધંધામાં કે જે સિક્રેટ રાખવું, અચ્છા, દરેક. છુપાવવું, હા. એવું નહીં. નિખાલસપણે વાત બધે કરે, વાત કરતા હતા. અમને માર્ગદર્શન આપે. બહુ સરસ, બહુ સરસ. વેરી ગુડ. અને એ લોકોની જે કળા હતી આપવાની, હા, બતાવવાની, શીખવવાની કળા. બતાવવાની ને શીખવવાની, એને પણ પ્રણામ કરું ખૂબ છું. ખૂબ સરસ. જો કે નરેન્દ્રભાઈ આજે ભૂતપૂર્વ જે ફોટોગ્રાફર હતા એમને પણ અત્યારે ખૂબ જ યાદ કર્યા છે. નરેન્દ્રભાઈ, આજે હું તમને એક એવી વાત કરીશ, આપે જે ફોટોગ્રાફી વ્યવસાયની અંદર આવ્યા
ત્યારે એ જમાનાની અંદર આપણે કેવા કેવા કેમેરાઓ યુઝ કરેલા હતા? એ ટાઈમે યાસિકા 120, અચ્છા, યાસિકા G8, વેરી ગુડ. એના પછી આવ્યો કેનોનનો કેમેરા, કેનોન, કેનોનનો. બરાબર. પછી આવ્યા કોસિના અને સ્ટાર બ્લીચ. સ્ટાર બ્લીઝ. પહેલા યાસિકાના કેમેરા આવતા, પોઈન્ટ વાળા. પોઈન્ટ વાળા. પોઈન્ટ એક થાય બે, અચ્છા અચ્છા. એટલે ફોકસિંગ થાય. હા, 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 હા. અંદર પીળા કલરનું એક ટપકું આવતું. બરાબર. એવા કેમેરા ઉપર પણ આપણે કામ કર્યું છે. હા, કરેલું છે. અને આપને પણ ધ્યાન હશે, અચ્છા અચ્છા. દર્શક મિત્રોને એ પણ જણાવી દઉં કે આગળ જે આપણે વાત કરી ચંદુભાઈ, અરે ભાઈ વિજુભાઈ ને એ બધા, હા. અમારા ચંદુભાઈ પણ એ લોબીમાં ખરા. મેં તો જો કે અને મારા પરમ મિત્ર છે. વેરી ગુડ, વેરી ગુડ. ખૂબ તમે મને યાદ કર્યા, ધન્યવાદ. હા, અને લગભગ અમારી મિત્રતા ગણો ને કે અમારી જિંદગી પૂરી થઈ એમાં. જો કે તમે યાદ કર્યું, ધન્યવાદ. ખૂબ જ સરસ મજાની વાત કરી આપણે. ચંદુભાઈ પણ આ લાઈનના દિગ્ગજ ફોટોગ્રાફર છે. બહુ સરસ, બહુ સરસ. જો કે એમના અનુભવો પણ બહુ છે. ના ના, બહુ સરસ, બહુ સરસ. કદાચ અમારા કરતા એમને વધારે કામ કર્યું છે. નહીં, જો કે હું તો જ્યારે થરાદ આપની પાસે કેસેટો બનાવવા માટે આવતો હતો ત્યારે આપના પપ્પા જે વિડીયો માટેના જે ટાઇટલ બનાવતા હતા, હાથથી લખીને જે ટાઇટલ બનાવતા હતા, ગુજરાતી ટાઇટલો, એ પણ એમની સાથે મને પણ બનાવવાનો એક સરસ મજાનો મોકો મળતો. મને પણ જોવાની એક તક મળતી હતી કે સાહેબ કેવા સરસ મજાના વોટર કલરથી પોતે એક ટાઇટલ બનાવતા હતા. તમે પણ આ ક્ષેત્રે વિવિધ કામ કરેલા છે. મેં ઘણા બધા કામ કર્યા છે. ફોટોગ્રાફી, લેમિનેશન, એમ્બ્રોઇડરી, આલ્બમ બનાવતા, સાડીની જરી, રિબિન, એ બધું એ અમારે બીનાબેન કામ સંભાળતા. અરે વાહ 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 વાહ. ખૂબ જ સરસ મજાની તમે આ તબક્કે મીનાને પણ તમે યાદ કરી, ધન્યવાદ છે. જો કે એક હાથેથી તાળી પડતી નથી. એ પોતે બહુ સારા પેન્ટર છે. અત્યારે પણ પેન્ટિંગમાં અને સાહિત્યમાં. તેમજ કદાચ તમને આનંદ થશે કે એક સારા ફોટોગ્રાફરની સાથે સાથે સારા માણસ પણ છે. રાષ્ટ્રપતિ એવોર્ડ મળી ચૂક્યો છે સારા શિક્ષક તરીકે. અને મારા ફાધર પણ શિક્ષક હતા. એ દ્રષ્ટિએ ગણું તો મારા પણ આદરણીય છે ચંદુભાઈ. સાચી વાત છે, એ વાત બરાબર છે. બહુ સરસ મજાની વાત કરી. જો કે એક હાથથી તાળી નરેન્દ્રભાઈ પડતી નથી. પેલો કહેવાય છે કે કોઈ પણ કામની જે સરસ મજાની જે એનો જો દેખાવ થતો હોય તો પરિવારના સહયોગથી ખૂબ જ સુંદર મજાનું કામ થાય છે. જો કે નરેન્દ્રભાઈ, બીજી પણ આપણી સાથે વાત કરું છું કે જ્યારે તમે એ સમયની અંદર મિક્સિંગનું જે કામ કરતા હતા, VHSની મોટી કેસેટો જે આવતી હતી, એ કેસેટો સાથે પણ તમે મિક્સિંગનું ખૂબ જ ઉમદા સરસ મજાનું કામ કરતા હતા. મેન્યુઅલી કામ તમે કરતા હતા, મને એવું લાગે છે, નહીં? એ મિક્સિંગનું કામની વાત કરું હા, તો બોલો. તો એમાં મારા ગુરુ જો મનસુખ સ્વામીને યાદ ના કરું તો ઉનોગ્રો કહેવાય. મનસુખભાઈ સ્વામી, પાટણ. મનસુખ સ્વામી, પાટણ. વાહ વાહ વાહ, બહુ સરસ. મેં પણ એમની સાથે મળેલો છું. એમની પાસેથી મિક્સિંગનું કામમાં એમને મને માર્ગદર્શન આપ્યું. એમની પ્રેરણાથી મેં મિક્સિંગનું ચાલુ કર્યું. બહુ સરસ. અને એમને મને બહુ સહકાર આપેલો. નરેન્દ્રભાઈ, જો કે તમે, હું એવી વાત કરીશ કે તમે મિક્સિંગની ક્ષેત્રની અંદર ખૂબ જ ઉમદા કામ કરેલું છે. જો કે એ સમયમાં તો કેટલું બધું, અત્યારની હાલ તમારી જે એ જમાનાની જે કેસેટો બનાવેલી છે, અત્યારે અમારી પાર્ટીઓ જે કેસેટો જોવે છે, અત્યારે ખૂબ જ ખુશ થાય છે. એવું અત્યારે એ જમાનાની અંદર મેન્યુઅલી કામ થતું હતું. નરેન્દ્રભાઈ, એક બીજી પણ વાત કરું આપની સાથે કે જ્યારે પેલા આપણી સાથે જે વિડીયો કેમેરા જે આવતા હતા, વિડીયો કેમેરા કયા કયા આવતા હતા? વિડીયો કેમેરા તો આપ ગણો તો 2 પીસથી ચાલુ થયા. પહેલા JVC આવતા હતા. મારા ખ્યાલથી ખભે VCR આવતું. અચ્છા. અને કેમેરો. પણ એમાં એક પ્રોબ્લેમ આવતો કે VCR ને કેમેરા વચ્ચેનો જોઈન્ટ જો છટકી જાય તો પિક્ચરમાં અવાજ આવે નહીં. બરાબર. ખાલી રેકોર્ડિંગ જ થઈ જતું. કેટલીક વાર એવા કિસ્સા પણ બનેલા કે ફોટોગ્રાફર બિચારો પ્રસંગ ઉતારીને આવ્યો હોય, પણ એ કેબલના મિસ્ટેકથી આખી કેસેટ બ્લેન્ક આવી હોય. આવું બી થતું હતું ઘણી વાર. 2 પીસમાં આવા પ્રોબ્લેમો રહેતા. એના પછી કયા કેમેરા? એના પછી M5 આવ્યો પહેલા, નેશનલ પેનાસોનિક. M5, M7, 1000. એના પછી આયા 3000, 9000. બરાબર. 9000 પછી VCR નો ક્રેઝ બંધ થયો અને DV કેમેરા ચાલુ થયા. હેન્ડી કેમેરા. હેન્ડી કેમેરા. કેસેટ જે આવતી હતી. હા, એ આવી. હેન્ડી કેમેરા.
એના પછી એડી કેમેરા ચાલ્યા, પછી આ ડિજિટલ કેમેરા આવતા. અત્યારે એ કેસેટો પણ મળવી ઉપલબ્ધ નથી, અને બરાબર. મળે તો જોવી પણ અઘરી છે. બરાબર. પણ જો નરેન્દ્રભાઈ, જો કે એ સમયની અંદર જો જે મેન્યુઅલી કામ થતું હતું એ અદ્યતન કામ હતું. હતો ખૂબ જ એક અદ્યતન અને ટેકનોલોજી સાથે કામ થતું હતું નરેન્દ્રભાઈ. ટેકનોલોજીથી બરાબર. થતો હતો. અત્યારે હાલ તો જો કે વર્તમાનની અંદર ડિજિટલ કેમેરા આવેલા છે. અત્યારે તો ઘણા બધા હાઈ-ફાઈ કેમેરા છે. એની સાથે અત્યારે જો કે અત્યારે ફોટોગ્રાફર ખૂબ જ સુંદર અને ઉમદા કામ કરી રહ્યા છે. ના, અત્યારના છોકરાઓ પણ જે ખૂબ જ કામ કરે છે હા, હા. બહુ સરસ કામ એ કરી રહ્યા છે. જોઈને આપણને ખુશી ના, થાય ના. છે. બહુ સરસ અત્યારે હાલના એ લોકો ફોટોગ્રાફર હાલ જે ઇન્ડસ્ટ્રી લેવલનું કામ આપે છે, બહુ સરસ. અને એમાં પણ ટેલેન્ટેડ બહુ છે. બહુ છોકરાઓ અત્યારે હાલ ખૂબ જ હા, ટેલેન્ટેડ છે. ટેલેન્ટેડ છે. એટલે અત્યારે તમે જુઓ તો નવી પેઢીની અવગણના ના કરી નવી શકાય. પેઢી અત્યારે મારા ખ્યાલથી ફોટોગ્રાફીની અંદર, ફોટોશૂટની અંદર, પ્રી વેડિંગની અંદર, હા, દરેક ક્ષેત્રોની અંદર ખૂબ જ ઉમદા નરેન્દ્રભાઈ કામ કરતા હોય કામ એવું લાગે. કરે છે, અને ટેકનોલોજી પણ સારી જાણે છે એ ખૂબ લોકો. ટેકનોલોજી જાણે છે. હા, એડવાન્સ ટેકનોલોજી જાણે છે. એડવાન્સ ટેકનોલોજી અને જાણે કદાચ એ લોકો ટેકનોલોજીની ખબર ન પડતા હોય તો એકબીજા મિત્રો પાસેથી શીખીને પણ કરતા હોય છે, અને બીજાને ગાઈડ પણ કરતા હોય છે. એવું પણ અત્યારે જોવા મળતું છે. વિશેષ નરેન્દ્રભાઈ, આજે હું તમને ખાસ એક એવી વાત કરીશ આજે. જો કે તમે ફોટોગ્રાફી ક્ષેત્રની અંદર ખૂબ જ ઉમદા કામ કર્યું છે. દરેક ફોટોગ્રાફર સાથે સુમેળભર્યું કામ કર્યું છે. વિશેષ આજના તબક્કે તમને ખાસ એક એવી વાત કરવા માંગુ છું કે આજે વર્તમાન જે ફોટોગ્રાફરો છે એમને તમે શું સલાહ આપવા માંગો છો? વર્તમાન એમને તો ફોટોગ્રાફર. એક જ સલાહ અપાય હા. કે પ્રથમ તો કોઈ પણ ધંધામાં જવું હોય હા, હા. કે કોઈ બી જગ્યાએ જવું હોય, આપણું વ્યક્તિત્વ, ચરિત્ર બરાબર. એ બહુ મહત્વની વસ્તુ સરસ. બહુ છે. સરસ મજાની વાત કરી. એ બહુ તમારું વ્યક્તિત્વ અને મહત્વની ચરિત્ર. વસ્તુ છે. પહેલા એક સારા વ્યક્તિ તરીકેની ઇમેજ કરો, ઊભી બરાબર. કરો, સરસ. અને સારા વ્યક્તિ હશો તો બાકીનું બધું સારું થશે તમારી બહુ સરસ જિંદગીમાં. મજાની વાત કરી આપી. બહુ સરસ મજાની અત્યારે હાલના વર્તમાન ફોટોગ્રાફરની. હા, બરાબર. ખૂબ સરસ મજાની વાત કરી આપી. વડીલો જોડે વાત કરવાની જે અ, રીત હોય, અચ્છા, અચ્છા. વડીલો જોડે સુમેળથી રહો, રહું. બરાબર. અને આપણું વર્તન એવું હોવું જોઈએ કે પાર્ટીને ગમવું જોઈએ. ગમવું જોઈએ. હસતા મુગાઓ, હસતા હસતા બોલે, સ્વભાવવાળું. બરાબર. ગુડ સર્વિસ અને હંમેશા સારા ધંધાની બાંયધરી. બરાબર. સરસ મજાની વાત કરી નરેન્દ્રભાઈ. જો કે તમે આજે ગુડ સર્વિસ વાળી જે વાત કરી અને સરસ સ્વભાવ વાળી વાત કરી, ખૂબ જ હા, ઉમદા સરસ મજાની વાત કરી. જો કે આજના તબક્કે મારી સાથે આપણે ખૂબ જ સુંદર મજાની વાતો કરી છે. ધન્યવાદ. વિશ યુ ઓલ ધી બેસ્ટ લક. મારી સાથે વાત ઓકે, કરવા માટે આપનો ખૂબ થેન્ક યુ. ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.